أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قالت سيدتنا فاطمة بنت رسول الله عليها السلام إن كنت تعمل بما أمرناك وتنتهي عما زجرناك عنه فأنت من شيعتنا وإلا فلا صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد أيامي અઝાએ ફાતિમિયા આવી પહોંચ્યા. આપણે બધા બીબી ઝહરાની ફરશે અઝા બિછાવી લીધા. આ દિવસો એ દિવસો છે કે જે બીબી ઝહરાની ઝાતથી મનસૂબ છે. આપણે બધા જાણીએ છીએ કે અહલે બેત અલૈહિસ્સલામની હસ્તીઓની વિલાદતની તારીખ અથવા શહાદતની તારીખ કિતાબોમાં મૌજૂદ છે અને આપણે દરેક માસૂમની એક શહાદત કે વફાત મનાવતા હોઈએ. પણ બીબી ઝહરાના બારામાં આપણને રિવાયતોમાં અનેક કૌલ મળે છે. એમાં મહત્વના છે 75 દિવસ કે 95 દિવસ. કેટલી સારી વાત કહેવાય કે આ બંને તારીખોમાં આપણે બીબીનો જિક્ર કરીએ. બલકે બની શકે તો આ બંનેની દરમિયાનની મજલિસોમાં પણ આપણે બીબી ઝહરાની યાદ મનાવીએ. આ દિવસો છે બીબી ઝહરાથી મનસૂબ. એમની શહાદતના, એમની મુસીબતના, એમની સોગવારીના. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બીબીના અઝાદારોમાં શુમાર ફરમાવે. આજની આ મજલિસની અંદર હું ચાહું છું કે ખુદ બીબી ઝહરાના નૂરાની કલામને તમારી સામે રજૂ કરું. વિચારવા જેવી બાબત જે બીબીના કલામમાં આપણને જોવા મળે છે એની આપણે આજે ચર્ચા કરીએ. મદીનાની અંદર એક શખ્સ પોતાની ઝૌજાથી ડિમાન્ડ કરે છે કે તું જા બીબી ઝહરાની ખિદમતમાં જઈને મારા વિશે બીબીથી સવાલ કર. જઈને પૂછ જોઈ કે એ બીબી, એ બિન્તે રસૂલ, મારો શૌહર તમારો શિયા છે કે નહીં. જા એમનાથી પૂછી આવ, એમનાથી સવાલ કરી આવ. બીબી ઝહરા જો મને પોતાનો શિયા સમજી લે તો તમારી નજાત પાકી. પણ જો હું એમનો શિયા નથી તો હવે મારે મહેનત કરવાની છે, મારે એ દરજા સુધી પહોંચવાનું છે. આ વિચારની સાથે પોતાની ઝૌજાને રવાના કરે છે. એમની ઝૌજા જાય છે બીબી ઝહરાની ખિદમતમાં, જઈને આ સવાલને રજૂ કરે છે. વાત આગળ વધારું પહેલા હું કહીશ કે મદીનાનો આ ઇન્સાન ઘણો ખુશનસીબ કહેવાય. એના મગજમાં આ સવાલ તો પેદા થયો કે હું શિયા છું કે નહીં. આવો સવાલ શું મારા દિલમાં પેદા થાય છે? હું તો મોટો મોટો દાવો કરું છું હું શિયા ઇસ્ના અશરી છું. એની પેલા ખોજાઈ લગાડું છું, ખોજા શિયા ઇસ્ના અશરી છું. એટલે હું તો પાકો શિયા. નામ લખવાથી, દાવો કરવાથી જો શિયા બની જવાતું હોત તો આ માણસ ક્યારે આવો સવાલ પૂછત નહીં. મોકલે છે, સવાલ કરવા માટે મોકલે છે પોતાની ઝૌજાને. એ બીબી તમે જ બતાવો જોઈ હું શિયા છું કે નહીં. અને હકીકતમાં શિયા ઈ હોય કે જેને માસૂમ કહે કે આ અમારો શિયા છે. નહીં કે પોતે દાવો કરતો હોય, પોતે એમ સમજતો હોય હું તો શિયા છું, નજાત મારી પાકી, જન્નતમાં હું દાખલ નહીં થઈશ તો બીજું કોણ થશે.
આવા સવાલ ઈ માણસને ઉભા થાય જે પોતાના આમાલનો જાયજો લેતો હોય, પોતાના અકીદા તરફ એક નજર નાખતો હોય અને જોતો હોય, એવું તો નથી ને હું પોતાને શિયા કહું છું પણ મારી જિંદગી અહલે બેતથી કેટલી છેટે છે, મારા કામોને જો અને અહલે બેતની નૂરાની જિંદગીને જો કેટલો ડિસ્ટન્સ અને ફાસલો છે, મારે એને ખતમ કરવો જોઈએ. પણ અફસોસ ઈ થાય કે ઇન્સાનના દિલમાં ક્યારે આવો વિચાર જ નથી આવતો, અહેસાસ પણ નથી થતો. એક શેર હું વાંચી રહ્યો તો અલ્લામા ઇકબાલનો, બહુ અજીબ શેર છે, કે છે વાય નાકામી મતાએ કારવાં જાતા રહા, કારવાં કે દિલ સે એહસાસે ઝિયાં જાતા રહા. કેટલી મોટી અસફળતા કહેવાય, કેટલી મોટી નાકામી કહેવાય કે ઇન્સાન લૂંટાઈ પણ ગયો હોય, પોતાના લૂંટાવાનો અહેસાસ એના દિલમાં ના હોય. ભાઈ કોઈ બીમાર માણસ એમ સમજતો હોય હું તંદુરસ્ત છું, મને કોઈ બીમારી નથી, બીમાર છે પણ બીમાર હોવાનો અહેસાસ એના દિલમાં નથી, એ ક્યારેય ડાક્ટર પાસે નહીં જાય, એ ક્યારેય દવાખાને નહીં જાય. કોઈ જાહિલ એમ સમજી લે હું તો આલિમ છું, બધું જાણું છું, એ ક્યારેય કિતાબ ખોલીને વાંચશે નહીં, આલિમથી કઈ વાત સાંભળશે નહીં, કે ક્યારે મદ્રેસે નહીં જાય, પોતાને આલિમ સમજીને બેઠો નહીં. ખોટું ના લાગે તો એ પણ કહો, આપણે બધા દીનદાર પોતાને સમજીને બેઠા છીએ, પણ જો કે એવા છીએ નહીં, નહીતર તો મસ્જિદે આવત. મારી દીનદારીમાં કઈ ખામી છે, મારે એને કામિલ કરવી છે, ફરશે અઝા સુધી આવું, zikr અહલે બેતમાં શામિલ થાવ, મારા બાળકોને હું મદ્રેસે મોકલું, હું આલિમની બેઠકમાં જાઉં જેથી મારું ઈમાન મજબૂત થાય, મારા અકીદા મુહકમ બને, મને અમલની તૌફીક મળે, એને કહેવાય દીનદારી. પણ જેમ સમજીને બેસી ગયા હું તો પાકો દીનદાર, એટલી હિદાયત અમારા દિલોમાં ભરીશ કે હવે અમને કોઈની હિદાયતની જરૂર નથી, એ માણસ ક્યારે આગળ નહીં વધે, એ તરક્કી નહીં પામે. આ માણસ પોતાના દિલમાં વિચાર કરે છે કે છે હું શિયા છું કે નહીં, લાવને પૂછાવો બીબી ઝહરા પાસે. પોતાની ઝૌજાને રવાના કરી, બીબી ઝહરા એમની સામે જ્યારે આ સવાલ આવ્યો, આ ઔરત આવીને પૂછે છે મારો શૌહર શિયા છે કે નહીં, બીબી ઝહરા જો હામાં જવાબ આપી દે અથવા નામાં જવાબ આપી દે, આ હદીસ અહીંયા પૂરી થઈ જાય, પણ આપણા માટે કઈ ફાયદો ના હોત. બીબી એમ કહી દે કે હા ઓલો મારો શિયા છે, વાત પૂરી. બીબી એમ કહી દે કે ના એ અમારો શિયા નથી, વાત પૂરી. આ હદીસ જો આપણા સુધી પહોંચતે તો એમાં કઈ આપણા માટે પૈગામ ના હોતે. બીબી ઝહરાનો જવાબ તમે જુઓ, એક ઉસૂલ બયાન કરે છે, એક પ્રિન્સિપલ, એક મેયાર બયાન કરે છે. બીબી ફરમાવે છે કે તું જા તારા શૌહરને કહે ઇન કુંતા તઅમલુ બીમા અમરનાક, જે કામો કરવાના અમે કીધા છે ઈ કરતો હો, વતંતહી અમ્મા ઝજરનાકા અન, અને ઈ કામ જેનાથી અમે રોક્યા છે એનાથી બચતો હો, ફઅંત મિન શિઅતિના, તો તું અમારો શિયા છો, વઇલ્લા ફલા, નહીતર નથી. હવે આ હદીસ આપણા માટે પૈગામ રાખે છે. આ શબ્દો ઉપર હું મારી જાતને પારખું જોઈ, મારી પોતાની પરીક્ષા લઉં જોઈ. અહલે બેતે જે કરવાનું કીધું બધું હું કરું છું. અહલે બેતે જે કામોથી રોક્યા છે હું એનાથી અટકું છું. મારી જિંદગી તો ઈ છે, મને જેમ સરખાઈ આવે ને એમ હું કરીશ. એમાં પછી વાજિબ છૂટતું હોય તોય ભલે, હરામ થાતું હોય તોય ભલે. મિજાજ છે ને, આ સ્વભાવ છે ને. અત્યારે હાલના દૌરમાં હું તો આટલા વાગે જ ઉઠીશ, નમાઝે સુબહ કઝા થાય કે ના થાય મને એની વ્યાધિ જ નથી. કેટલા એક્ઝામ્પલ અહીં હું આપી શકું છું, પણ પોતાને હું રોકું છું. દરેક પોતાનો જાયજો લઈને આ કામ જો અહલે બેત મારાથી ચાહે છે હું કરું છું, આ કામથી અહલે બેતે મને રોક્યો છે પણ એ કામો મારી જિંદગીમાં છે, હવે હું પોતાને શિયા કહી શકું?
આ औरत આવે છે આ જવાબને લઈ પોતાના શોહરની પાસે. બીબીનો આ જવાબ, આ માણસે પોતાના અમલનો જાયજો લીધો કે છે હાય, મેં તો કેટલા કામોને છોડી દીધા છે, કેટલી મેં કોતાહી કરી છે, કેટલી લાપરવાહી કરી છે. મતલબ એ થયો કે હું અહેલે બેતનો શિયા નથી અને મારું ઠેકાણું જહન્નમ. ગિરિયા કરે છે, રડવા લાગે છે ને હાલત બદલી ગઈ. આ औरत પાછી આવી બીબી ઝહરાની પાસે. હે બીબી, આ તમારો જવાબ સાંભળી મારા શૌહરની આ હાલત છે. હવે પોતાને જહન્નમી સમજી બેઠો છે કે હવે તો મારું ઠેકાણું જહન્નમ, હું અહેલે બેતનો શિયા નથી. ત્યારે બીબી ચોખવટ કરે છે. હવે બીબીનો આ જવાબ, હજી બીબી જે કંઈ વધારે ચોખવટ ભર્યો જવાબ આપે છે એના તરફ આપણે તવજ્જો કરીએ. બીબી ફરમાવે છે કે જાણી લે, તારા શૌહરને જઈને દિલાસો આપ અને એને કહે કે જન્નતમાં જવા વાળા બહેતરીન લોકો જે કોઈ છે એ અમારા શિયા છે. અમારા શિયા જન્નતના બહેતરીન હકદાર લોકો, એ લોકો જન્નતમાં જશે. પણ એ લોકો, જો આ જુમલાથી જરાક ઉમ્મીદ પેદા થાય, ના ઉમ્મીદ થવાની જરૂર નથી. બીબી ફરમાવે છે, એ લોકો જે અમારાથી મોહબ્બત કરતા હોય, અમારા દુશ્મનોથી નફરત કરતા હોય, અમારી વાતોને જબાન અને દિલથી માનતા હોય, આવા લોકો જો ગુનાહ કરે ને તો અમારા શિયા નથી. આવા લોકો જો અમારું કહેવું ન માને ને તો એ અમારા શિયા નથી. એમ છતાંય ઈ લોકોને ખુદા જન્નતમાં દાખલ કરશે, ઈ લોકો જન્નતમાં જશે. મૌલાના અહીંયા જ હદીસ પૂરી કરી નાખો ને, આગળ નથી વધવું. આપણા માટે રસ્તા તો ખુલી ગયા. શિયા ઈ લોકો છે જે જન્નતના બહેતરીન લોકો, ઈ લોકોનું ઠેકાણું જન્નત. ઓલા ગુનેહગાર, અહેલે બેતને ચાહવા વાળા, અહેલે બેતની નાફરમાની કરવા વાળા પણ મોહબ્બત રાખે છે, અહેલે બેતને માને છે, દિલથી માને છે, દિલથી ચાહે છે, એ લોકો જન્નતમાં જાશે. તો પછી વાત પૂરી ને, શું ફરક રહ્યો? નહીં, વાત અહીંયા પૂરી નથી થતી. બીબી આગળ કહે છે, આવા લોકો, અમને ચાહવા વાળા, અમારા મુહિબ અને ગુનેહગાર જન્નતમાં જાશે. પણ ક્યારે? જન્નત પાક લોકોની જગ્યા છે. ગુનાહોની નજાસત જન્નતમાં દાખલ નથી થઈ શકતી. પેલા એમની તહારત થશે, પાક થશે, ધોવાશે, પછી જન્નતમાં જશે. અચ્છા, કેવી રીતના ધોવાશે, કેવી રીતના પાક થશે? હું અરબી નથી પડતો, તર્જુમો કરું છું. બીબી ફરમાવે છે, સૌથી પહેલા ખુદા એમને પાક કરશે આ દુનિયામાં. દુનિયાની આફાત, બલા, મુસીબત, પરેશાની ખુદા એના ઉપર નાખશે. આ એના ગુનાહોનો કફારો બનશે. અને જ્યારે દુનિયાથી જાશે તો આ ગુનાહ ધોવાઈ ગયા હશે, પાક થઈને દુનિયાથી જાશે જન્નતમાં. આ પેલો મરહલો. અમુક લોકોના ગુનાહ ઓછા હોય, અહેલે બેતના ચાહવા વાળાની વાત કરું છું, એમના મુહિબની વાત કરું છું. ગુનાહ એટલા છે, ઓછા છે કે એનો બદલો દુનિયામાં મળી જાય. દુનિયામાં જેના ગુનાહ ધોવાઈ જાય તો ખુદા એમ કરશે અને પાક થઈને આખિરતમાં જશે. પણ જો ગુનાહ વધારે હોય તો, ગુનાહ એટલા વધારે હોય કે દુનિયાની મુસીબતો એના ગુનાહને ના ધોઈ શકે. બીબી આગળ કહે છે, આ ગુનાહ ધોવાશે ક્યારે? કયામતના દિવસે. કયામતનો દિવસ 24 હોરનો તો નથી ને, 24 કલાકનો નથી ને. દુનિયાના 50,000 વર્ષ એગાલ કયામતનો એક દિવસ. કુરાનમાં છે ને આ વાત. 50,000 વર્ષના એ દિવસની અંદર કેટલી મુસીબતો હશે, કેટલી સખ્તીઓ હશે, કેટલી પરેશાનીઓ હશે. આ એક જાતનો ગુનાહનો કફારો છે. ગુનાહ કરીને કોઈ માણસ ગયો દુનિયાથી, દુનિયાની મુસીબતો એના ગુનાહ ના ધોઈ શકી, કયામતની સખ્તીઓથી એના ગુનાહ ધોવાશે અને અંતમાં ખુદા એને જન્નતમાં દાખલ કરશે. અમુક લોકો તો એવા હોય ને, એટલા નામે અમાલને ગુનાહથી ભરી દીધા હોય કે ન તો દુનિયાની મુશ્કેલીઓ એના ગુનાહને ધોઈ શકશે, ન તો કયામતના દિવસની સખ્તીઓ એના ગુનાહને મિટાવી શકશે. બીબી આગળ ફરમાવે છે, અથવા તો એ લોકોના ગુનાહ ધોવાશે જહન્નમના પેલા
દરજાની અંદર. બીજા શબ્દોમાં કહું તો જહન્નમના રેત શોષેમાં. જહન્નમ એના દરજા છે ને, એના માળ છે ને, એ ઉપર નથી ચડતા, અંદર જાય છે. જહન્નમના ખાડા ખાડા, ઊંડા ખાડામાં ફિ દરકિલ અસ્ફલી મિન જહન્નમ, જહન્નમના એકદમ ઊંડા ખાડામાં અમુક લોકો જાશે. થોડાક લોકો એની ઉપર હશે. જહન્નમનો સૌથી ઉપરનો જગ્યા, ઉપરનો માળ, બીબી ફરમાવે છે ફિ તબકતિલ અઅલા મિન જહન્નમ, આ પેલા માળની અંદર જહન્નમમાં એમને દાખલ કરવામાં આવશે. ન્યા એના અઝાબ થકી એના ગુનાહ સાફ થશે, ધોવાશે, અને અમારી મોહબ્બતના કારણે તેઓ હંમેશા જહન્નમમાં નહીં રહે. એમના પાક થવા બાદ ખુદા એમને જન્નતમાં દાખલ કરશે. વાત અહીંયા પૂરી થઈ છે, હદીસ અહીંયા પૂરી થઈ છે. વિચાર તો કરીએ, ગુનાહ લઈને જાવું છે જહન્નમમાં, ગુનાહ લઈને કયામતમાં દાખલ થવું છે, ગુનાહ લઈને આખિરતમાં જાવું છે, અને જહન્નમમાં પાક થઈને પછી જન્નતમાં દાખલ થવું છે, કે પછી આ જ દુનિયામાં અહેલે બેતના સાચા શિયા બની, પાકા શિયા બની અને પાક જિંદગી ગુજારી અને પાક રીતે અહેલે બેતની ખિદમતમાં જન્નતમાં દાખલ થઈએ. ઘણો ફરક છે, ઘણો ફરક છે. વધારે ડિટેલથી તૌઝીહ ના આપતા અમારા ઉસ્તાદની એક વાત કહું, પોતે બયાન કરતા હતા કે ફરક છે અહેલે બેતના શિયાઓમાં અને ચાહવા વાળાઓમાં. ગુનાહ કરીને એવી હાલતમાં અહેલે બેતના હુઝુરમાં જાવું કે આંખ ઉઠાવવાને પણ આપણે કાબિલ ના હોઈએ, શર્મિંદા થઈને એમની ખિદમતમાં હાજર થાવું, જહન્નમનો અઝાબ ભોગવીને પછી જન્નતમાં દાખલ થાવું, એવા લોકોમાં અને કયામતના દિવસે અહેલે બેતની બાજુમાં કોઈ ઊભા હોય, અહેલે બેતના હુઝુરમાં કોઈ હાજર હોય, અહેલે બેતના હાથથી જામે કૌસરથી સેરાબ થતા હોય અને એમના પાડોશમાં કોઈને જગ્યા મળી હોય, ઈ લોકોમાં અને આવા ગુનેહગારો કે જે આ રીતના અઝાબ ભોગવીને જશે, ફરક છે એમની અંદર. બહરહાલ બીબી ઝહરાની આ હદીસ, આ નૂરાની કલામ આપણને શિયા અને મુહિબનો તફાવત બયાન કરે છે. અને ગુનેહગારો જન્નતમાં જાશે પણ પાક થઈને, સાફ થઈને. ઈ પહેલા કે દુનિયાની મુસીબતો આવે, ઈ પહેલા કે કયામતની સખ્તીઓને ભોગવીએ, ઈ પહેલા કે જહન્નમના અઝાબમાં દાખલ થવું પડે, દુનિયામાં પેલા તો ગુનાહ જ ના કરીએ, એનાથી દૂર રહીએ, અને જો થયા હોય તો તરત ઇસ્તિગફાર, તરત તૌબા. ખુદાએ મોકા આપ્યા છે, આવો તો ખરી મારી બારગાહમાં, હું તમને માફ કરવા તૈયાર છું. આ શબે જુમા, જુમા જેવી રાત અને દિવસ, આ તારીખો ઇસ્તિગફાર કરવા માટે છે, તૌબા કરવામાં. આખા અઠવાડિયાની તૌબા આવો આ તારીખમાં કરો. ઈ સિવાય અલગ અલગ મોકા ખુદાએ આપણા દામનમાં રાખ્યા છે. બીજા કેટલા લોકો એનાથી મહેરૂમ, આ ફર્શે રઝાથી અજાણ છે, અહેલે બેતની મોહબ્બતથી દૂર છે. કેવી રીતના એ લોકો મગફિરત મેળવી શકે જ્યારે કે વસીલાને જ નથી ઓળખતા? આપણી પાસે અહેલે બેતનો વસીલો છે. ફર્શે અઝા પર કોઈ આવે, હુરની માફક આવીને આંસુના બે કતરા વહાવીને અહેલે બેત એને ગળેથી પણ લગાડી લેશે, એના ગુનાહને માફ પણ કરાવી દેશે અને એને ઊંચો દરજ્જો પણ અતા કરાવશે. બીબી ઝહરાનો જ zikr કર્યા, એમની જ મુસીબતોને યાદ કરવાની આ તારીખ, ગમનાક તારીખ. હું નથી જાણતો રસૂલુલ્લાહની રહેલત બાદ બીબી ઝહરાએ આ 75 કે 95 દિવસ કેવી રીતના પસાર કર્યા, કયા દુઃખની સાથે, કયા દર્દની સાથે બીબી ઝહરાએ આ દિવસોના આ સમયગાળાને પસાર કર્યો. એક મરસિયામાં બીબી બયાન કરે છે, એ મારા બાબા, દુનિયામાં કોઈ મરવા વાળું દુનિયાથી જાય, જેમ જેમ દિવસો પસાર થાય ને એનો ગમ ઘટતો જાય, પણ એ બાબા તમારા દુનિયાથી જવા બાદ રોજ બરોજ તમારો ગમ મારા દિલમાં વધી રહ્યો છે. કેમ ના હોય? એટલી મુહબ્બત હતી ને, એટલો એહતરામ હતો ને રસૂલની નજરમાં ફાતિમાનો.
બીબી આવતા તો એમના ઇસ્તિકબાલમાં રસૂલ ખુદા ઉભા થઈ જતા, એહતરામ કરતા, એના હાથને ચૂમતા, એની પેશાનીના બોસા લેતા. પણ રસૂલની રહેલત બાદ બીબી ઝહરાની હાલત ઈ થઈ છે, દિલ પર હાથ રાખીને મને જવાબ આપો, દુનિયામાં જોઈ છે કોઈ એવી ખાતુનને કે 18 વર્ષની ઉંમરમાં એની કમર ઝૂકી ગઈ હોય, માથા પર પટ્ટી બાંધેલી હોય, લાકડીના સહારે ચાલતા હોય, ઊભા થાય તો દીવારનો ટેકો લેવો પડે? શું હાલત હતી, શું બીમારી હતી ફાતિમાને? ફાતિમાને કોઈ બીમારી ના હતી, એમને ફક્ત ઈ તકલીફ હતી પોતાના બાબાની જુદાઈ, અલીની તન્હાઈ અને પોતાના બદન પર આવેલી મુસીબતો. ઈ ફાતિમા કે જેના દરવાજા પર મલકુલ મૌત રજા વગર દાખલ ના થાય, ઈ દરવાજો કે જ્યાં રસૂલે ખુદા આવીને સલામ કરતા હોય ત્યાં આગ અને લાકડીઓ લાવવામાં આવે, ઈ દરવાજાને સળગાવવામાં આવે, સળગવાનો પણ ઇંતજાર ના કર્યો, બલકે દરવાજાને એવી રીતના ધક્કો મારવામાં આવ્યો કે દરમિયાનમાં ફાતિમા એવા પીસાઈ ગયા કે જબાનથી શિકાયતના શબ્દો, યા રસૂલ અલ્લાહ, જુઓ તમારી દીકરી સાથે કેવો સુલુક થાય છે. રસૂલે ખુદાને યાદ કર્યા અને ફિઝાને નિદા આપી, એ ફિઝા, આવો મને સંભાળો, મારા મોહસિનની શહાદત થઈ ગઈ. હા અઝીઝો, બીબી ઝહરાની આ મુસીબત, આ તકલીફ હતી કે જે બીબી ઝહરા કોઈ પણ બીમારી વગર ઝઈફા નજર આવતા હતા, વાળ સફેદ થઈ ગયા હતા, કમર ઝૂકી ગઈ હતી. લ્યો અઝીઝો, એટલી તકલીફો હતી બીબીના બદનમાં, પણ હા બીબી ઝહરા તકલીફોને પોતે સહન કરીને ચાલ્યા ગયા, ક્યારે મૌલા અલીને વાત નથી કરી. આ રાસ તો ત્યારે ખુલે છે જ્યારે મૌલા ગુસ્લ આપી રહ્યા હતા, બાળકોને ભલામણ કરે છે, એ બાળકો ગિરિયા કરો પણ આહિસ્તા, કોઈને જાણ ના થાય કે ફાતિમાને ગુસ્લો કફન આપી રાખવામાં આવ્યું છે, એની નમાઝ પઢવામાં આવી રહી છે, એમની તશીએ જનાઝા છે, આહિસ્તા ગિરિયા કરજો. પણ જ્યારે ઈ અલી ગુસ્લ આપી રહ્યા હતા, હું નથી જાણતો મૌલાએ શું જોયું કે મૌલા ચીખ મારીને રડવા લાગ્યા. જ્યારે પૂછવામાં આવ્યું, મૌલા જવાબમાં કહે છે, જ્યારે મારો હાથ ફાતિમાના પહેલું પર પડે છે, પહેલું શિકસ્તા છે, આટલી મુસીબત બીબી સહન કરીને ચાલ્યા ગયા અને અલીથી શિકાયત ન કરી. એ જ કારણ હતું કે રસૂલે ખુદાને યાદ કરી અને ફાતિમાને દફન કરતી વેળા મૌલા અલી બયાન કરે છે, યા રસૂલ અલ્લાહ, ફાતિમાએ પોતાની તકલીફ મને નથી કીધી, તમને પણ નહીં કહેશે, પણ તમે ફાતિમાથી સવાલ કરજો, તમે પૂછજો ઉમ્મતેની સાથે શું સુલુક કર્યો, ઉમ્મતેના બાળકની શું હાલત કરી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.